અમદાવાદમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે, જેમાં અમુક ઉમેદવારીને ટિકિટ ન મળતા અનેક જગ્યાએ અસંતોષ જોવા મળ્યો હતો. યાદીમાં પોતાના નામ ન આવતા ચાંદખેરાના વોર્ડ નંબર 3માં ભાજપ કાર્યકરોએ બુથ પ્રમુખની આગેવાનીમાં રામધૂન અને હનુમાન ચાલીસા કરી વિરોધ નોંધાવ્યો હતો. જ્યારે નરોડા વિધાનસભા વિસ્તારમાં ટિકિટ ફાળવણીને લઈને કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો, જેને લઈને અનેક સક્રિય અને પાયાના કાર્યકરોએ ગ્રુપમાં જ પોતાના રાજીનામા મૂકી દીધા હતા. અમદાવાદના ચાંદખેરા વિસ્તારમાં ખીરામાંથી ઢોસા બનાવીને ખાધા બાદ 2 બાળકીના શંકાસ્પદ મોત થયા હતા. ત્યારે પોલીસ દ્વારા આ રહસ્યમય ઘટનાનો ભેદ ઉકેલવા માટે લાઈ ડિટેક્શન ટેસ્ટ કરવામાં આવી શકે તેવું પોલીસ સૂત્રોથી જાણવા મળ્યું છે. ગઈકાલે બાળકીના પિતા વિમલની પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી સહિતના અધિકારીઓએ 9 કલાક સુધી પૂછપરછ કરી હતી, જેમાં વિમલે પોતાની દીકરીઓની હત્યા કરી હોવાનો ઇનકાર કર્યો છે. ત્યારે જો પરિવારની પૂછપરછમાં સત્ય બહાર ન આવે તો પોલીસ દ્વારા કોર્ટની મંજૂરી લઈને પરિવારના 4 સભ્યોનો લાઈ ડિટેક્ટર ટેસ્ટ પણ કરવામાં આવશે. પેમેન્ટનો બનાવટી સ્ક્રીનશોટ મોકલીને 50થી વધુ વેપારીઓ સાથે છેતરપિંડી કરનાર ગઠિયાને સરખેજ પોલીસે ઝડપી લીધો છે. બોપલ એમ્બલી રોડ પર પડદાના કાપડની દુકાન ધરાવતા વેપારીને ત્યાં એક યુવક આવ્યો હતો અને 40,000નું કાપડ લઈને પેમેન્ટ કર્યાનો સ્ક્રીનશોટ બતાવી નીકળી ગયો હતો. પરંતુ વેપારીના બેંક એકાઉન્ટમાં પૈસા જમા ન થતાં તેઓએ પોલીસનો સંપર્ક કર્યો હતો. ત્યારે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ઋષિલ શાહ નામના આરોપીને રોપીને ઝડપી લીધો હતો.